ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળના નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું શિલાન્યાસ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું શિલાન્યાસ કરવામાં આવ્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળ પ્રણાલી થકી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયમાં યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો। તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ નવયુગલોને મુખ્યમંત્રી શ્રી ભાવિ જીવનની શુભકામના પાઠવી હતી। શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ દ્વારા હાલમાં 3 દિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું અને પછી તેઓ મહોત્સવના સભા મંડપમાં પધાર્યા હતા। આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પર્વતમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે। પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલ્લભી તથા તક્ષશિલા જેવા વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આધુનિક સમયે અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે। વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ, શિક્ષણ, સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રમાં નવા અવસરો ખુલ્યા છે। યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચાર સંહિતા સમાન ગણાવતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાને પથ ચિંધે છે, સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે। જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશ આજે પણ પ્રસ્તુત છે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શ્રી હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્ય હિત અને સમાજ હિતને પ્રાધાન્ય આપે છે। રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયીઓનો ઓળખ છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યા છે। ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહી છે। વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયના ગુરુકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે। શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડના પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલા વિવિધ આયોજન બદલ મુખ્યમંત્રી શ્રી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીએ જણાવ્યું હતું કે 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે એવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવત્સલ એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહી છે। લોક કલ્યાણ માટે અનેક મહત્વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે। મહોત્સવના આયોજક શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરી સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા। આ સાથે જણાવ્યું હતું કે અમારા આ વિદ્યાધામની સ્થાપનામાં સરકારની ખૂબ સાથ સહકાર મળ્યો છે। આ પ્રસંગે મહોત્સવના અધ્યક્ષ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, શ્રી ભક્તિજીવન દાસજી સ્વામી, કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય શ્રી કિરીટભાઈ રાણા અને પીકે પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેયુર સંપટ, રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલ સહિત મહાનુભાવ દાતાશ્રી મહંતશ્રી હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। ગુજરાતનું ગૌરવ કહી શકાય અને આપણા માનવંતા મહેમાન એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સર્વે સંતો, અમારે રાજદ્વારીથી મને ખૂબ મોટી હૂફ કાયમી માટે રહે છે એવી જગદીશભાઈ મકવાણા અને અમારે કિરીટસિંહજી, બંનેને એક વખત તાલીઓથી વધાવો। બંનેની અમારી આ બધી વિસ્તારની જોડી છે। અમે ચંદુભાઈ, સંસદ ચંદુભાઈ સિહોરા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ, રાજદ્વારી મહેમાનો, આ સંસ્થાને સાહેબ હજી અમારે ફક્ત 5 જ વર્ષ થયા છે, પરંતુ 5 વર્ષની અંદર અમે અત્યારે આ વિસ્તારની અંદર 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણાવ્યાનો જે તમારો પ્રોજેક્ટ છે એ પાસ થઈ અને 5 વર્ષમાં 2000 વિદ્યાર્થીઓ નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર આપણે અહીંયા ભણાવશું।
દર વર્ષે આપણે 51 સમૂહ લગ્ન પણ કરીએ છીએ. આજે 51 સમૂહ લગ્નનું પણ આયોજન છે. સાહેબને સંસ્થા દ્વારા અમે આવકારીએ છીએ. સાહેબ, અમે તમારું સ્વાગત તો શું કરી શકીએ, ઓલું નથી ને હાથી પેલા સસલાન્યા હાથીભાઈ મહેમાન થઈને ગયા તો એ હાહા ગળથલ કરી શકે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ દ્વારા આયોજિત પંચાબ્દી મહોત્સવ તથા વિદ્યાર્થી છાત્રાલયના શિલાન્યાસ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી કૃષ્ણવલ્લભ સ્વામીજી, પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદજી સ્વામી, શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતશ્રીઓ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી કે પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિક્ષક, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા જય સ્વામિનારાયણ. નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થોડા દિવસ પૂર્વે નૂતન વર્ષના પ્રારંભે જ વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીના સાક્ષી બનવાનું પણ સદભાગ્ય મને પ્રાપ્ત થયું. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અન્નકૂટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો. કરમડ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ પીપલાણાવાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુળ રૂપી ગંગા